તો મિત્રો ફાઇનલી મેં દોતીવાડા ડેમમાં પકી ગયા છે. શું કેવું હતા? હા પકી ગયા છે. હવે મકાઈ ખાવા જવું છે ગરમા ગરમ. હા તો મકાઈ ખાવા જવાનું છે. શું કેવું કેટું? બુટ્ટા ખાવા જવાનું. શું ખાવા જવાનું? બુટ્ટા. હા તો કેટલું બધા બુદ્ધા ખાવા જઈએ ને અમે મળીએ તમને. આ ભાઈની વિક્રમસિંહ. વિક્રમસિંહ બુટ્ટા નહીં ખાતા ને? હા આપણે શુદ્ધ છે શાકાહારી. હા તો અડો તમને મળીએ દોસ્તો મિત્રો, અમે ડેમો જઈને મળીએ તમને. તો મિત્રો ફાઇનલી અમે ડેમના અંદર આવી ગયા છે. આ છે ભાઈ મારો કેટું. ઓકે કેટું તારો? માહોલ ગરમ. હા તો તમે જોઈ શકો ડેમનો અંદરનો નજારો. આ તો કોઈ બોલી કેમ નહીં. હા સરસ છે ગાઈસ. હા તો મિત્રો ગરમી બહુ પડે છે ડેમમાં. ઓકે વિકા તારું? એટલે જોઈ શકો છો તમે ડેમ. જો તમે પણ આ દોતીવાડા ડેમમાં આવેલા હોય તો કમેન્ટ કરજો. તો મિત્રો ફાઇનલી મેં ડેમમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે મારા ભાઈઓ. શું કેવું જીગા? હા ગાઈસ. શું કેવું કેટું? માહોલ ગરમ. માહોલ ગરમ. તો ગાઈસ માહોલ ગરમ થઈ જશે. અને આ છે વિક્રમસિંહ. ઓકે વિક્રમસિંહ. યસ યસ બ્રધર. હા તો અમે જઈએ ડેમમાં બતાવી તમે જોઈ લેજો લોકેશન તમે. મિત્રો આપણે પહેલા રીલ અપલોડ કરવાની છે, રીલો બનાવવાની છે યાર ખૂબ બધી. અને આગળ આવો બધું માછલી દેખાય છે. હવે કેટું માટલી દેખાવાનું ચાલુ થઈ ગયું છે. હા બેબી. હા બેબી. और ये क्या हो रहा है? મિત્રો ફાઇનલી થાકી ગયા છે. તો મિત્રો કેટું આ લાઈન થાચી રહેશે. શું કેવું કેટું તારું? ફાઇનલ થાચી રહ્યા પગાસે છે ને પેલો કરી. આ જો અમારા વિક્રમસિંહ આવી રહ્યા છે. પડે છે જોરદાર. તો મિત્રો ફાઇનલ ડેમમાં પકી ગયા છે. અને આ જોઈ શકો તમે ડેમનો નજારો. અને અમારા ભાઈબંધો બધા આગળ જતા રહ્યા છે. કોઈ અંગાજ ગારવા રહેતું નહીં આજે. આ જોઈ શકશો વિક્રમસિંહ અને પેલો આગળ જાય કેટું આપણો. હોગા કેટું તમારું? ફાઇનલી માહોલ ગરમ છે નેચે તાકો ખાલી. લેચે જવું પડશે ફટાફટ. હવે મિત્રો લેચે જઈને મળીએ છે આગળ. ગાઈસ તો મિત્રો ફાઇનલી નેચે જવાનું છે ભાઈ. આ બધા જઈ રહ્યા છે નેચે. ગાઈસ હું ચલો. તમને નેચે જવાનો નજારો બતાવું છું. હું કેવું જીગા તારું? ગાઈસ ચલો જલ્દી ચલો. મિત્રો જીગો ફાઇનલ સોર્યો છે હવે. જીગો ફૂલ મૂડમાં આવી જશે. જીગો ફાઇનલી ફૂલ મૂડમાં આવી જશે ને હવે જવાનું છે નેચે થઈને આપણે. આ જોઈ શકો છો તમે. મિત્રો હજી ગરમ ઠા ખાઈને ફાઇનલ સડી ગયો હવે. હું કેવું જીગા તારું? હવે ફૂલ થઈ જાય ને. ગાઈસ આ રસ્તો બતાવજો. મિત્રો તમે જે રસ્તો બતાવો તમે પણ આ રસ્તેથી નીચે જ્યાં હોય તો કમેન્ટ કરજો. અને જાણે પણ આવો ત્યારે અંબાણી જાજો. ગલત લેંગ્વેજ માં યુઝ કરો વિક્રમ. કોઈ પડે કે ના પડે પણ હું પહેલા પડવાનું એવું લાગે મને. પાડું ચાલો મેલાવાનું ઉભો કરજો. મેરા પડતો નહીં ને બુઢો ભાઈ ગયો હા હે મમ્મત છે. મારી નહીં પડી મોબાઈલ નહીં પડી છે ભાઈ. હા મોબાઈલ હાજર તું. ચાલુ હે ओह મિત્રો ફાઇનલી જો સુનસાન हम ऐसी ऐसी जगह पे गए हैं नहीं केटू. जहाँ कोई परिंदा भी पर नहीं मारता है. વિક્રમ બોલે. તો મિત્રો આ છે શોર્ટકટ રસ્તો. તમે પણ ઓયથી આવ્યા તો કમેન્ટમાં જણાવજો. પાણી પડાય યાર લગુસી જબ રહે यार ब्लॉक में ले यार भाई ने ब्लॉक में ले यार फेमस था यार. વગર આવી ગયો છે બધા બધા રહેવાનો વ્લોગ. એ નીચે રહે જા બાબા જીગન ને લગાય. તો મિત્રો ફાઇનલી કોટાવાળા રસ્તામાં આવી ગયા છો. અને તમે આ રસ્તામાંથી ના આવ્યા તો કમેન્ટ જણાવજો. અમારો ભાઈ કેટુ. हाँ भाई नहीं आया यार मजा आई पूछ लियो तुमने. જબર बहुत मजा आया. क्या हुआ
ચલો ડેમ થઈને ફરી લો. મિત્રો ફાઇનલી આવી ગયા છે. હવે અમે જવાની શરૂ કરી બહુ દીધું છે. દયામના નજારા પેરિંગ એરિયામાં जीगा इधर सड़ेंगे कैसे हम? गाइस ऐसे चढ़ेंगे गाइस देखो ऐसे ऐसे हाथ रख તો ફાઇનલી મિત્રો ડેમના અંદર આવી જશે. આ જોઈ શકો તમે ડેમનો નજારો. અને મિત્રો આ છે ઝરણો, જેના અંદર અમે હજી રીલ બનાવવા જવાનું છે મારા વિક્રમસિંહ બધાને. અને આ જોઈએ છે વિક્રમસિંહ મારા કેટું. ઓકે કેટું તારું? हाँ भाई यार मित्रों अरे यार बहुत रिस्की है ये આ તો મિત્રો હું પણ જઉં છું હવે નેચે. અને નેચે જઈને તમને બતાવું થોડો નજારો. આ કેટું તમારે પકી ગયો છે જલ્દી. હવે મારે એકલાને જ જવાનું છે અને બતાવું નેચે જઈને તમને નજારો. તો ફાઇનલી મિત્રો નેચે આવી ગયો છું. અને આ તમે જોઈ શકો છો ઉપરનો નજારો. હું હાલ તરત તોથી જ ઉતરું નીચે. અને આ છે મારો ભાઈ કેટું બરાબર પકી છે આગળ. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ડેમના અંદર. અને હવે કેટું બતાવવાનું સારા લોકેશન શું કે કેટું સારા. અને હવે અમે જઈ રહ્યા છીએ પેલો ઝરણો પડે છે અમે તો જવાનું છે અમારે. અને કેટુને પણ જવાનું છે. શું કે કેટું જાવું આપણે? માર પગ જેલા થતરી જવાનું કેટું આપણે? જવાનું હેડો. હા તો કે અમે કેટું બે જઈએ તો તમે બના રહો. અને આપણે કેટું નાવા જવાનું છે. શું કેવું તારું? ચલો મિત્રો હા તો મિત્રો હળો જઈએ તો. તો મિત્રો ફાઇનલી ઝરના જોડે આવી જશે. અને આ જોઈ શકો છો જીગા નજારો. જીગો ખુશ થઈ જશે તો શું કેવું જીગા તારું? એ દેખો નજારા દેખો અને આ તો ભાઈ મારો કેટું. અને આ ઝરના તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો. ગાઈસ अब हम नहाएंगे તો જવું નાવા જાવ છે મિત્રો બ્લોગમાં ચાલુ રહેજો. હા તો મિત્રો કેટું જશે નાવા માટે તો બ્લોગમાં બનાવી લેજો. અને હું તમને બતાવી કે કેવી રીતના નાવા જાય છે. શું કેવું જીગા? गाइस सब्सक्राइब और लाइक चलते रहने તો મિત્રો ફાઇનલી અમારા કેટું બધા નાવા થઈ રહ્યા છે. આ તમે જોઈ શકો છો આ જીગો પડ્યો ભાઈ. જીગો બહુ હલવાનો છે. આ જીગો હાલ અત્યારે ભય પડે છે. શું કેવું તમારું? હા આ જીગો મારા હાલ હાલ ભય પડે છે. અને અમારે કેટું જીગાનો બાપડા માહોલ ગરમ થઈ ગયો છે. આ કેટું પણ જોશે હવે. આ બે ભાઈઓ બધા નાતા હોય છે. મિત્રો તો મિત્રો ફાઇનલી કેટું મહિને આવી જશે બારે. શું કેવું કેટું તારું? મિત્રો માહોલ ગરમ થઈ ગયો હે. ઠંડુ ઠંડુ પાણી છે. નાવાની મજા આવી જાય. આપણે વટી ટૂંકી આવી છે પણ પતા ચાલા આ કેટું પડી ના છે તો મન તો નહીં જાય. જીગો પણ પડી ગયો છે. જીગો પણ પડી ગયો તો ભાઈ. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. મજા આવશે તમને. મિત્રો ઠંડી પડી ગઈ એમ છે. તો કેટું તો આપણે ઢાડે આવવા મળી જશે હવે. તો કેટું તો નાવા. અને હું પણ જઈ થોડી વાર જવાનું નાવા. અને બ્લોગમાં બનાવી રહેજો. મજા આવશે મિત્રો. શું કેવું તારું? મજા આવશે બનાવી રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો ભાઈઓ બધા નહીં આવી જાય. શું કેવું ભાઈઓ? अरे मजा आई यार તો મિત્રો આ કેટું બે દન ભય પડે. શું કેવું કેટું તારું? મિત્રો બે વખત પડી જાય એટલે ભાઈ પડે એટલે આપણે ઘરે ભલા થઈ જાય. भाई ना पड़े હવે નહાય ના થાય. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. આગળ ને આગળ હું બતાવું છું. એટલે જોઈ શકો કેટું. તો મિત્રો બધા ભાઈઓ નાવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ છે ડેમનો નજારો. તમે પણ આવો તો મુલાકાત જરૂર લેજો ડેમની. હા તો મિત્રો તમને બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ તમને નવા બ્લોગના અંગાજ.